નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર ઈ નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ EBRT નું પૂરું નામ છે એક્સટર્નલ બીમ રેડિયેશન થેરેપી। ત્યાર પછી ECC નું પૂરું નામ છે એક્સાઇઝ કંટ્રોલ કોડ। ત્યાર પછી ECE નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ। ત્યાર પછી ECG નું પૂરું નામ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। ત્યાર પછી ECR નું પૂરું નામ છે ઇમિગ્રેટિંગ ચેક રિક્વાયર્ડ। ત્યાર પછી ECS નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ। ત્યાર પછી ED નું પૂરું નામ છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ। ત્યાર પછી ED નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ડાટા ઇન્ટરચેન્જ। ત્યાર પછી EDP નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ડાટા પ્રોસેસિંગ। ત્યાર પછી EEE નું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ। ત્યાર પછી EJB નું પૂરું નામ છે એન્ટરપ્રાઇઝ જાવા બેન। ત્યાર પછી ELSS નું પૂરું નામ છે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કેમ। ત્યાર પછી EMI નું પૂરું નામ થશે ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ। ત્યાર પછી ENT નું પૂરું નામ થશે ઇયર નોઝ થ્રોટ। ત્યાર પછી EOD નું પૂરું નામ થશે એન્ડ ઓફ ધ ડે। ત્યાર પછી ERNET એનું પૂરું નામ થશે એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક। ત્યાર પછી EPFO નું પૂરું નામ થશે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન। ત્યાર પછી ERP નું પૂરું નામ થશે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ। ત્યાર પછી ESI નું પૂરું નામ થશે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ। ત્યાર પછી ESIC નું પૂરું નામ થશે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન। ત્યાર પછી EEPROM નું પૂરું નામ થશે ઇલેક્ટ્રિકલી પ્રોગ્રામેબલ રેડ ઓનલી મેમરી। ત્યાર પછી EPROM નું પૂરું નામ થશે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રેડ ઓનલી મેમરી। ત્યાર પછી ઈમેલ નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક મેલ। ત્યાર પછી E-કોમર્સ નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક કોમર્સ। ત્યાર પછી EDSAC નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક ડિલે સ્ટોરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટર। ત્યાર પછી ENIAC નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક નંબરિકલ ઇન્ટિગ્રેટેડ એન્ડ કોમ્પ્યુટર। ત્યાર પછી EVDO નું પૂરું નામ થશે ઇવોલ્યુશન ડાટા ઓપ્ટિમાઇઝેડ। ત્યાર પછી EVGA નું પૂરું નામ થશે એક્સટેન્ડ વિડિયો ગ્રાફિક એડેપ્ટર। ત્યાર પછી ERD નું પૂરું નામ થશે ઇમરજન્સી રિપેર ડિસ્ક। ત્યાર પછી EISA નું પૂરું નામ થશે એક્સટેન્ડ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર। ત્યાર પછી ECP નું પૂરું નામ થશે એક્સટેન્ડ કેપેબિલિટીઝ પોર્ટ। ત્યાર પછી ECC નું પૂરું નામ થશે એરર કરેક્શન કોડ। ત્યાર પછી EAC નું પૂરું નામ થશે એમ્પ્લોયમેન્ટ આસિસ્ટન્સ સેન્ટર। ત્યાર પછી ECHR નું પૂરું નામ થશે યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ। ત્યાર પછી ECOSOC નું પૂરું નામ થશે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ। ત્યાર પછી EDBI નું પૂરું નામ થશે એજ્યુકેશનલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા। ત્યાર પછી EEC નું પૂરું નામ થશે યુરોપિયન ઇકોનોમિક કમ્યુનિટી। ત્યાર પછી EFTA નું પૂરું નામ થશે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન। ત્યાર પછી EGS નું પૂરું નામ થશે એજ્યુકેશન ગેરંટી સ્કેમ। ત્યાર પછી ELT નું પૂરું નામ થશે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ। ત્યાર પછી EMF નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। ત્યાર પછી EMRC નું પૂરું નામ થશે એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર। ત્યાર પછી EMU નું પૂરું નામ થશે ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ।
ત્યાર પછી EOU નું પૂરું નામ થશે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. ત્યાર પછી EPCH નું પૂરું નામ થશે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડીક્રાફ્ટ. ત્યાર પછી EPF નું પૂરું નામ થશે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ. ત્યાર પછી EPZ નું પૂરું નામ થશે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. ત્યાર પછી ER નું પૂરું નામ થશે ઈસ્ટર્ન રેલવે. ત્યાર પછી ESCAP નું પૂરું નામ થશે ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક. ત્યાર પછી ESRO નું પૂરું નામ થશે યુરોપિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી ETTDC નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ એન્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ કોર્પોરેશન. ત્યાર પછી EVM નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ત્યાર પછી EVR નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક વિડીયો રેકોર્ડિંગ. તો મિત્રો આ હતા નામ ઉપરથી જેટલા પણ ફૂલ ફોર્મ લિસ્ટ આવે છે તેની સંપૂર્ણ માહિતી. તો મિત્રો આ આપણે સિરીઝ આગળ ચલાવતા રહીશું અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો આગળના વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો.